નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે રાજ્યના વિસ્તારોમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે, ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગઈકાલની જેમ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સાથે જ મિત્રો, ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થવાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે। આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે। ચોમાસું દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ અને છોટાઉદેપુર આ વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે। જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસું બેસી ગયું છે, જેમાં ખાસ કરીને ભાવનગર, બોટાદના કેટલાક વિસ્તારો, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ આ જે વિસ્તારો છે તેના અડધા વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે। આમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે રાજ્યના વિસ્તારોમાં વરસાદે ભૂકા બોલાવ્યા હતા। 14 કલાકની અંદર ગુજરાતના 195 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ભાવનગરના પાલિતાણામાં 11.26 ઇંચ વરસાદ વરસ્યો હતો। એટલે કે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધીમાં પાલિતાણા તાલુકામાં સૌથી વધુ 11.26 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો ભાવનગરના જેસરમાં 10.47 ઇંચ, શિહોર તાલુકામાં 10.08 ઇંચ, સાવરકુંડલામાં 9.09 ઇંચ, મહુવામાં 9.06 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો રાજુલામાં 7.4 ઇંચ વરસાદ વરસ્યો હતો। જોકે સૌથી વધુ અસર ગઈકાલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી હતી, જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારો તેમજ જૂનાગઢના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। જોકે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ વધુ રહેલી છે। જોકે ગઈકાલ કરતાં આજે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું રહે એવી શક્યતાઓ પણ જણાઈ રહી છે। હાલના હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, પાટણ, બનાસકાંઠા આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે। તે સિવાય સાબરકાંઠા, મોરબી, નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો કચ્છના બાકી રહેતા વિસ્તારો, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે જોવા મળી શકે છે। જોકે આજે ખાસ કરીને રાજકોટ, બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે। જ્યારે અન્ય એક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો આજે બપોર સુધીમાં ખાસ કરીને રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક વિસ્તારો, પંચમહાલના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। જોકે બપોર બાદ ખાસ કરીને મહેસાણા, પાટણ, અમદાવાદના કેટલાક વિસ્તારો, જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના વિસ્તારો અને વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। જોકે સાંજ સુધીમાં એટલે કે બપોર બાદથી લઈને રાત સુધીમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। જોકે આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। હવે કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે
એના વિશે વાત કરીએ તો આજે હવામાન ખાતા દ્વારા ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. પરંતુ અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાક વિસ્તારો, અમદાવાદ, બોટાદના કેટલાક વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, આણંદ, ખેડા, ભાવનગરના થોડાક વિસ્તારો તેમજ ભરૂચ, પંચમહાલ અને છોટાઉદેપુરના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે. જેમાં ખાસ કરીને પ્રોપર બોટાદ, વડોદરા, અમદાવાદ, બનાસકાંઠા આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આજે જણાઈ રહી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો 18 અને 19 તારીખે પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે 20-21 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને 18 તારીખે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 19 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 20 તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે. જેમાં નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 21 તારીખે ડાંગ અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવેલું છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.